રેડી. જય હિન્દ સાથીઓ. તાજેતરમાં જ જે સ્માર્ટ મીટરો લગાવવાનું ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે એના વિરોધમાં આજરોજ પાટણ ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીમાં અને પંજાબમાં 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે. અમારી એ જ રજૂઆત છે કે પંજાબ અને દિલ્હીમાં જો એ સરકાર 300 યુનિટ ફ્રી આપી શકતી હોય અને ગુજરાતમાં તો એના કરતાં પણ વીજળીનું ઉત્પાદન ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે, તેમ છતાં આ સરકાર ગરીબો અને મધ્યમ વર્ગનું બિલકુલ ધ્યાન નથી રાખતી અને અત્યારે સ્માર્ટ મીટરો લગાવવાનું ચાલુ કર્યું છે. જાણવા મુજબ એવું કે તે 3 થી 4 ગણું વધારે બિલ આવે છે. એ આર્થિક બોજો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવો નથી. તો આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા તરફથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આવા સ્માર્ટ મીટરો કોઈપણ સંજોગોમાં લગાવવા ના જોઈએ. આવા પ્રયોગો ગરીબ અને મધ્યમ વર્ગના અને રેસિડેન્શિયલ જે લોકો છે એના પર આવા પ્રયોગો ના કરવા જોઈએ. જો આવા પ્રયોગો ગરીબો પર અને મધ્યમ વર્ગના લોકો પર આ લોકો કરશે તો આમ આદમી પાર્ટી સખત વિરોધ કરશે અને એવા કનેક્શનો કાપવાની જરૂર પડશે તો અમે એવા કનેક્શનો કાપવા માટે પણ તૈયાર છીએ. અમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે છે એમની સાથે એમની લડતમાં સાથે છીએ. ધન્યવાદ. આપનું નામ અને પરિચય? ઠાકોર બાબુજી, આમ આદમી પાર્ટી, પાટણ જિલ્લા પ્રમુખ. રેડી.